હા, ધ સ્ક્રીન એક્સરસાઇઝ આપણે અત્યારે કરી રહ્યા છીએ અને ધ સ્ક્રીન એક્સરસાઇઝની અંદરની સિચ્યુએશન એવી આપણને એઝ્યુમ કરવાની કીધી છે કે તમે શાંતિથી બેસી અને તમારે એ અવલોકન કરવાનું છે કે જે પરિસ્થિતિ તમારી સાથે થઈ રહી છે એ પરિસ્થિતિ જો કોઈ આઉટસાઇડ વ્યક્તિ, બહારની વ્યક્તિ છે કે જે તમારી સેમ જેન્ડરની છે, એટલે કે તમારી જેવી જ છે, પુરુષ હોય તો પુરુષ અને સ્ત્રી હોય તો સ્ત્રી, તમારી જ જાતિની કોઈ વ્યક્તિ છે એની સાથે તમારે અદલા બદલી કરવાની છે અને એ ફિલ્મ તમારે જોવાની છે એઝ એન ઓબ્ઝર્વર, જાણે કે તમે કોઈ નિરીક્ષક હો એવી રીતે તમારે એ વસ્તુને જોવાની છે. હાઉ ડુ યુ ફીલ? તમને કેવું લાગે છે? વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ? કે આ ફિલ્મની અંદર શું થઈ રહ્યું છે? આ જે કંઈ સિચ્યુએશન છે એમાં તમને કેવું લાગે છે? વોટ એડવાઇઝ વુડ યુ ગીવ ધ પર્સન who is replacing you on the screen? માની લો કે તમે કોઈ બીજી વ્યક્તિની સાથે આ પરિસ્થિતિ છે તો તમે એને શું સલાહ આપો? વોટ એડવાઇસ, કઈ સલાહ તમે એને આપો? વુડ યુ ગીવ ટુ ધ પર્સન, તમે એ વ્યક્તિને કઈ સલાહ આપો who is replacing you on the screen, કે જે સ્ક્રીન ઉપર વ્યક્તિ તમને રિપ્લેસ કરી રહી છે, તમારી બદલે છે. તો બીજાની સાથે આ સિચ્યુએશન થઈ હોય ત્યારે તમે કેવા પ્રકારનું એને સલાહ આપો? આ વસ્તુની તમારે ઇમેજિનેશન કરવાની છે. અહીંયા વુથી જોડાયેલું વાક્ય છે એ ફંક્શનની દ્રષ્ટિએ મેન્શનિંગ પર્સન છે એ ફંક્શન દર્શાવે છે. ત્યાર પછી ઓપન યોર આઈઝ, તમારી આંખો ખોલવાની છે અગેઇન, ફરીથી, એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. હમણાં થોડીક વાર પહેલાં તમે જે ડાઈ સલાહ છે એ બીજાને આપતા હતા એ જ સલાહ હવે તમારે તમારી જાત માટે થઈને રાખવાની છે કે હવે તમે આંખ ખોલી અને તમે જે બીજાને સલાહ આપતા હતા એ સલાહ ઉપર તમારે અમલ કરવાનો છે. એટલે તમને તરત જ સિચ્યુએશન છે એ કંટ્રોલ આવી જશે. નેક્સ્ટ એક્સરસાઇઝ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટ કરવું એટલે કે કોઈ પણ વસ્તુની પૂર્વ ધારણા કરવી, પહેલેથી તમારે એ વસ્તુની કલ્પના કરી લેવી કે આવું થશે. ANTICIPATING, એન્ટિસિપેટિંગ એટલે કે તમે ધારી લ્યો છો સક્સેસ, સફળતાને. When life becomes too hectic, જ્યારે તમારી લાઈફ, જ્યારે આપણી લાઈફ, જ્યારે કોઈ પણ વ્યક્તિની લાઈફ ટુ હેક્ટિક, હેક્ટિક એટલે વધારે પડતું આવેશમય, તમે સતત ને સતત કામમાં રહ્યો છો, તમે સતત ને સતત પ્રેશર ફીલ કરો છો, તમને એક સેકન્ડનો ટાઈમ એ તમારી જાત માટે થઈને નથી મળતો, આવો સમય તમારો થાય ત્યારે વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાયર્ડ. એ સમયે આપણે ફિઝિકલી તો ઠીક, જેટલા આપણે થાકતા હોઈએ એટલા, પણ આપણે મેન્ટલી એટલે માનસિક રીતે પણ આપણે એટલા જ બધા થાકી જતા હોઈએ છીએ. ઇન નોટ્સ, શેને લીધેથી આપણે થાકતા હોઈએ છીએ? તો કે આપણા માનસ પટ પર જે ગાંઠો બંધાયેલી છે, જે પહેલેથી એક પૂર્વગ્રહ થઈ ગયા હોય કે મારી સાથે બધું ખરાબ જ થાય છે, મને બધી તકલીફ જ પડે છે, મારી પરિસ્થિતિ કોઈ સમજી નથી શકતું, મુશ્કેલીઓની હારમાળાઓ છે મારી પાસે, હું આમાંથી કે દિવસે બહાર આવીશ. આ બધી વસ્તુ છે એ આપણા મન ઉપર એક ગાંઠ બાંધી લે. પછી આપણી સાથે આપણે એવા જ વાઇબ્રેશન એટ્રેક્ટ કરીએ છીએ અને આપણી સાથે એવી જ પરિસ્થિતિઓ થયા કરે છે. પછી કદાચ કંઈક સારું થાય તોય તમને એમ થાય કે ઠીક છે, પણ હવે આટલી તો મારે મુશ્કેલી છે જ ને. આ વસ્તુમાંથી આપણે બહાર નથી આવી શકતા. તો આ માનસિક નોટ્સ જે છે, જે ગાંઠો બંધાઈ છે આપણા મન ઉપર, એને લીધે થઈને આપણે વધુ ને વધુ થાક અનુભવીએ છીએ. એવું લાગે કે નથિંગ સીમ્સ પોઝિટિવ, આપણા જીવનની અંદર કાંઈ જ સકારાત્મક વસ્તુ થઈ નથી રહી. જ્યારે આપણું જીવન આટલું બધું આવેશમય બની જાય ત્યારે આપણે જે માનસિક ગાંઠો અનુભવતા હોઈએ છીએ એ આપણને શાંતિ અને સુખ નથી લેવા દેતી, એ આપણને સકારાત્મક નથી રહેવા દેતી. એની જગ્યાએ આપણને શું બનાવી દે છે? પેસિમિઝમ,
પેસિમિઝમ એટલે નિરાશાવાદ. પછી આ પ્રકારની વ્યક્તિ છે એ સેડિસ્ટ થઈ ગઈ હોય, એને નિરાશા હોય. આપણે ઘણા બધા લોકોને એવા જોતા હોય કે એ કાયમ દુઃખી જ હોય. ઠીક, હવે આમ થયું, મને આ બધી વસ્તુ બહુ સરખી ન થઈ. આ એક નિરાશાવાદ છે એ જન્મે છે. વી કેન નોટ સી અ વે આઉટ. આમાંથી આપણે એક વે આઉટ, વે એટલે રસ્તો, આઉટ એટલે બહાર નીકળવાનો. આ જે આપણી કરંટ પ્રોબ્લેમ્સ છે, આપણા વર્તમાનની જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટેનો અ વે આઉટ એટલે કોઈ પણ રસ્તો વી કેન નોટ સી, આપણે જોઈ જ નથી શકતા. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. આ સમયે જ્યારે આપણે સૌથી વધુ પેસિમિઝમમાં હોઈએ, જો પેસિમિઝમ છે એનો ઓપોઝિટ વર્ડ છે ઓપ્ટિમિઝમ, ઓપ્ટિમિઝમનો ઓપોઝિટ વર્ડ છે પેસિમિઝમ, કે જ્યારે આપણે સૌથી વધુ નિરાશાથી ઘેરાયેલા હોઈએ એવા જ સમયે આપણે જરૂર છે કે આપણે કંઈક નવો દરવાજો ખોલીએ. કારણ કે આપણે હકારાત્મક હોઈએ ત્યારે તો આપણે બીજી કઈ વસ્તુની જરૂર હોતી જ નથી. પણ જ્યારે વેન વી આર ફિલિંગ પેસિમિઝમ જ્યારે આપણી સામે એવી પરિસ્થિતિ ઊભી કરી લે કે આપણને ક્યાંય બહાર નીકળવાનો રસ્તો ન દેખાય, એવા સમયે વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. સોર્સ એટલે સ્ત્રોત, ઓપ્ટિમિઝમ એટલે હકારાત્મકતા. વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ એટલે કલ્પના કરવી, પૂર્વધારણા કરવી, કે આવા સમયે આપણે આપણી સફળતાની પૂર્વધારણા કરી અને આપણે પોઝિટિવિટીનો, હકારાત્મકતાનો એક રસ્તો છે એ ખોલી શકીએ છીએ. તમને લોકોને ખબર હશે કે કાઉન્સેલર્સ એટલે સલાહકારો, પ્રોફેશનલી કામ કરતા હોય છે અત્યારે. હવે એ લોકો શું કરે છે કે એ આપણે જે મુશ્કેલી છે એ મુશ્કેલી છે એ તો છે જ, અથવા તો દાખલા તરીકે આપણને ક્યાંય સફળતા નથી મળતી, આમ નથી થતું, તેમ નથી થતું, તો એ મોટા ભાગે આપણને ક્યાં રસ્તા ઉપર લઈ જતા હોય કે એ એમ વિચાર કરે કેટલી વસ્તુ નથી થતી એનું લિસ્ટ બનાવો. પછી આપણી સાથે વાત કરતા કરતા આપણી પાસે કેટલી વસ્તુ થયેલી છે એનું લિસ્ટ બનાવડાવે. એટલે એક દ્રષ્ટિકોણ કેળવવો પડે કે જે વસ્તુ આપણને એમ ન લાગતી હોય કે અમારી લાઈફની સક્સેસ છે, એ લોકો આપણને એમ કહેતા હોય કે એ તમારી લાઈફની સક્સેસ છે, તો ધીમે ધીમે તમને એક વસ્તુનો કોન્ફિડન્સ આવી જાય, એક આત્મવિશ્વાસ આવી જાય. તમને જો યાદ હોય તો તમે જ્યારે 10મા ધોરણમાં હતા ત્યારે હું તમને ખાસ આ વસ્તુ કહેતી કે ભાઈ તમે સંસ્કૃત છે, ગુજરાતી છે, સામાજિક વિજ્ઞાન છે, આ બધા હળવા વિષયો જે છે, આ વિષયોની અંદર ઝાઝા માર્ક લાવશો, થોડાક તમે એમાં સફળ થશો, તો તમને એમ થશે કે ના, આ વસ્તુ હું કરી શકું છું, અને તમે અઘરા વિષયો તરફ વધારે પોઝિટિવ થઈ શકો કે આટલું હવે મને આવડી ગયું છે, મારે હવે આટલું જ બાકી છે. તમે થોડુંક એચીવ કરો છો તો તમને આગળ જવાનું મન થાય છે. પણ જો તમે નથી જ થતું એ વસ્તુથી અટકી જાઓ છો, નિરાશાથી જ અટકી ગયેલા છો, તો તમે આગળ જ નથી ધપતા. આગળ નથી ધપતા એટલા માટે થઈને શું થાય છે કે તમને સફળતા મળવાના ચાન્સીસ છે એનો દરવાજો તમે જ બંધ કરી દીધો. ઘણી બધી વખત તમને એવું કહેવામાં આવતું હોય કે ભલે તમારો જવાબ ખોટો પડે પણ તમે જવાબ આપો. બાય ચાન્સ સાચો પડી ગયો તો તમે વિચાર કરજો કે તમારામાં એક આત્મવિશ્વાસ આવશે. તમે યાદ કરજો કે તમે કોઈક દિવસ સાચો જવાબ આપ્યો હશે, ત્યાર પછી તમને બીજી વાર જવાબ આપવાની ઈચ્છા થશે કે ના, મારો જવાબ તો સાચો પડે છે. તો ઓપ્ટિમિઝમ છે ને એક જેને કહી શકાય કે આશાવાદ, એ એક એવી ટેકનિક છે, એ એક એવો રસ્તો છે કે જે આપણને વધુ સફળતા તરફ લઈ જતો હોય છે. કે જ્યારે આપણામાં નિરાશાવાદ જન્મી ગયું હોય, ખૂબ વધી ગયું હોય, એવા સમયે આપણે બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી જોઈ શકતા, એ સમયે સફળતાની પૂર્વધારણા છે એ આપણા માટેથીને ઉદ્ગમ સ્ત્રોત હોઈ શકે. તો એના માટે શું કરવાનું? સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક મસ્ત ખુરશીની અંદર બેસો શાંતિથી અને આંખો બંધ કરો. તમે એક વસ્તુ સમજજો, આ બધી જ બાબતોની અંદર સૌથી વધુ અપેક્ષિત છે એ શું છે? તો કે તમારો સ્ટ્રેસ રિલીઝ કરતી વખતે તમે તમારી જાતની સાથે થોડો વખત માટે થઈને એકલા બેસો.
તમે તમારી જાતને સમય આપો, તમે તમારી જાતને એ વસ્તુને કન્વિન્સ કરાવો કે આમ તમે હેપી છો. તો સેટલ બેક ઇન યોર ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારી આંખો બંધ કરી દો. પછી એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. તમારી દરેકે દરેક જ્ઞાનેન્દ્રિયો, તમારા દરેકે દરેક ઇન્દ્રિયો છે એના વડે તમારે અનુભવ કરવાનો છે કે વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ એચીવડ સમથિંગ. તમે કંઈક વસ્તુ પ્રાપ્ત કરી લીધી છે, તમને કંઈક સફળતા પ્રાપ્ત થઈ છે. તમે એચીવ, SCHIEVE, એચીવ એટલે પ્રાપ્ત કરવું. તમે કંઈક સફળતા પ્રાપ્ત કરો છો તો વોટ ઇટ ફીલ્સ લાઈક, એ કેવું લાગે છે. સપોઝ કે તમારો નાના લેવલ ઉપર વિચાર કરો તો તમારો આન્સર સાચો પડ્યો, થોડાક અપ લેવલ ઉપર વિચાર કરો તો યુનિટ ટેસ્ટ કે તમારી સ્કૂલની એક્ઝામ છે એની અંદર તમને ઝાઝા માર્ક આવ્યા, તમારા સબ્જેક્ટમાં તમે હાઈએસ્ટ આવ્યા, તમારા ગ્રુપમાં તમે વધારે આગળ આવ્યા. માની લો કે તમે તમારી બોર્ડ એક્ઝામ્સ છે એની અંદર તમે ખૂબ સારું સક્સેસ મેળવી. આ બધી વસ્તુ શું છે તો કે ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ એચીવડ સમથિંગ. ત્યારે તમને કેવું લાગે, તમે કંઈક પ્રાપ્ત કરો છો ત્યારે તમને ઇનામ મળે છે, તમને મેડલ મળે, તમારો ફોટો છપાય છે, બધા તમને અભિનંદન આપે છે. સપોઝ કે તમે રિઝલ્ટ જોવો છો, તમારા રિઝલ્ટ તમારા ફોનની કે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમારા ઝાઝા માર્ક દેખાય છે તો તમને કેવી મજા આવે છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ. અને આ જે રિઝલ્ટિંગ ફિલિંગ એટલે કે તમને જે આ સફળતા મળી છે એ સફળતા, જો આ બધી કલ્પના જ છે, પણ આ જે રિઝલ્ટિંગ ફિલિંગ છે, આ જે સફળતા મળી છે એનાથી તમે કેવું એન્જોય કરી શકો છો. એન્ડ રિલીફ એન્ડ ઇલેશન, તમને કેટલી રાહત મળે છે. ઇલેશન, ELATION, તમે કેટલી મજા કરી શકો છો, તમે કેટલો આનંદ કરી શકો છો એ વસ્તુથી કે મસ્ત મસ્ત તમને સક્સેસ મળી હોય ને તમારા બધા ફ્રેન્ડ્સ ને બધા તમને કોંગ્રેચ્યુલેટ કરતા હોય, તમે તમારી સક્સેસ છે એ સેલિબ્રેટ કરવા માટે કેક કટિંગ કરતા હો, બધાને પાર્ટી થ્રો કરો છો. આ બધી વસ્તુ છે એ તમારા માટે થઈને કેવું એન્જોયેબલ છે, આ તમારે તમારી ચેર ઉપર બેઠા બેઠા વિચાર કરવાનું છે. એટલે કે તમે કંઈક પ્રાપ્ત કર્યું છે એનો અનુભવ તમે તમારી જ્ઞાનેન્દ્રિય દ્વારા એટલે કે તમારી કલ્પના શક્તિ દ્વારા કરો. અને ત્યાર પછી તમારે એનું ફળ જે હોય એ ફળનો કેવો આનંદ છે એ આનંદ તમારે અનુભવવાનો છે. તમારે એ વસ્તુને એન્જોય કરવાની છે. એ વસ્તુને એન્જોય કરશો એટલે શું થશે કે તમે ખૂબ હેપી ફીલ થશો. તમે એકદમ અનુભવશો કે ના ના, આવી સરસ મજાની સફળતા મને મળે છે ત્યારે મને કેવી મજા આવે છે. તો કે આ વસ્તુ છે એ તમને ખૂબ ખુશી આપશે, આનંદ આપશે. હેંગ ઓન. આ પરિસ્થિતિની અંદર તમે એમને રહ્યો, તરત જ તમે આમ સફળ થયા આમ ફટ કરતા નીકળી ગયા બહાર, એમ નહીં. એની નાનામાં નાની ક્ષણ છે એ તમે એમને અનુભવ્યા કરો, એ તમે એમાં ને એમાં જ રહ્યો. એ ટ્રાન્સ કહેવાય એને એક પ્રકારનો, એ માનસિક સ્તર કહેવાય કે એની અંદર તમે રહ્યો ટુ ધ પોઝિટિવ ફિલિંગ. આ બધી જ પોઝિટિવ ફિલિંગ તરફ તમે રહ્યો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ. અને જ્યારે તમે આંખ ખોલો છો ત્યારે એ સકારાત્મકતા સાથે તમે આંખ ખોલો છો. બ્રિંગ બેક એટલે કે પાછું લાવવું. વિથ યુ ઇન ટુ હિયર એન્ડ નાવ. અત્યારે તમે હવે પાછા એ સકારાત્મકતા તરફ વયા જાઓ. ઓપન યોર આઈઝ અગેન. તમારી આંખ ફરીથી ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ટેંગલ્ડ ઇન કન્સિડરેશન અબાઉટ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. અહીંયા એક વસ્તુનું ધ્યાન એ રાખવાનું છે કે તમે કોઈ પણ વસ્તુમાં પોઝિટિવિટી છે એ લાવી શકો છો, પણ પોઝિટિવિટી ઇઝ નોટ ધ અલ્ટરનેટ ઓફ હાર્ડવર્ક. તમે હાર્ડવર્ક કર્યા પછી અથવા તો હાર્ડવર્ક કરતી વખતે તમારે પોઝિટિવ રહેવાનું છે. એટલે ખાસ ધ્યાન રાખો. મેક શ્યોર ધેટ યુ ડોન્ટ ગેટ ટેંગલ્ડ અપ. ટુ બી ટેંગલ્ડ અપ એટલે ગૂંચવાઈ જવું, કે તમે એ વસ્તુમાં ગૂંચવાયેલા ન રહ્યો. કઈ વસ્તુની અંદર તમારે ગૂંચવાયેલું નથી રહેવું કે મને સફળતા મળી છે
એટલે તમારે એ વસ્તુ છે એ મગજની અંદર ખાસ રાખવાની છે કે એવું નથી માની લેવાનું કે તમે આવી રીતે પોઝિટિવિટી વિચારશો, તમે સફળતા મેળવશો એટલે તમારે તમારું વર્ક નહીં કરો ને આ વિચારોથી તમે એમને એમ સફળ થઈ જશો અથવા તો તમારા પ્રશ્નો છે એ એમને એમ સોલ્વ થઈ જશે. અને એટલા માટે થઈને આ સિચ્યુએશનની અંદર તમારે ટેંગલ અપ નથી થવાનું, ગૂંચવાવાનું નથી. ઇન કન્સિડરેશન આ વસ્તુના ઊંડા વિચારોમાં કે હાઉ સિચ્યુએશન વિલ રિઝોલ્વ, આ પરિસ્થિતિ કેવી રીતે તમે રિઝોલ્વ કરશો, આ તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે કેવી રીતે સોલ્વ કરવાનો છે એ તમારે નથી વિચારવાનું. તમારે શું વિચારવાનું છે કે સોલ્વ થશે ત્યારે તમે કેટલા એન્જોય કરશો. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ. એ પ્રશ્ન કેમ સોલ્વ કરવો એ એની મેળે જ થઈ જશે. એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ઇન માઇન્ડ, તમારા મનની અંદર જ્યાં સુધી તમારો એમ, તમે કરેલો જે હેતુ છે એ તમારા મનની અંદર એમને એમ હશે ત્યાં સુધીમાં એ સિચ્યુએશન છે એ આપમેળે જ તે કંટ્રોલ થઈ જવાની છે. એટલે પરિસ્થિતિના ઉકેલ વિશે તમારે બેઠા બેઠા ચિંતા નથી કરવાની, તમારે માત્ર એ જ લક્ષ્ય રાખવાનું છે કે મને આ વસ્તુની સફળતા મળી જશે ત્યારે મારી કેવી ખુશી હશે, હું કેટલી આનંદમાં હઈશ, હું કેટલું એન્જોય કરીશ. ઇફ યુ સ્ટે ફોકસ્ડ, ઇફથી જોડાયેલું વાક્ય કન્ડિશન બતાડે છે એટલે કે ફંક્શનની દ્રષ્ટિએ કન્ડિશન આવે છે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ, FOCUSED, ફોકસ્ડ એટલે ધ્યાન કેન્દ્રિત કરેલું. ઓન પોઝિટિવ આઉટકમ, તમે માત્ર આ હકારાત્મક બહાર આવે છે પરિસ્થિતિ એના ઉપર તમે ધ્યાન આપો છો. યુ કેન થિંક ઇટ મોર ક્લિયરલી, તો તમે આ વસ્તુને વધુ સ્પષ્ટતાથી સમજી શકો છો, તમે એને વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ, અને તમે વધુ સારા નિર્ણયો લઈ શકશો. વિચ ઇવેન્ચ્યુઅલી, EVENTUALLY, એટલે ધીરે ધીરે, અંતે, છેવટે, ઇટ વિલ લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. ડિઝાયર્ડ, DESIRED, ડિઝાયર્ડ એટલે ઈચ્છુક. તમે જે રિઝલ્ટ, તમે જે પરિણામ ઈચ્છો છો એના તરફ એ તમને લઈ આવશે અને એના તરફ જવાનો એ તમને રસ્તો પણ બતાડશે. પણ ક્યારે? કે જ્યારે તમે કોઈ પણ વસ્તુનો સકારાત્મક હલ તરફ ધ્યાન કેન્દ્રિત કરશો. If there could be a number of different positive outcomes, જો તમારી પાસે નંબર ઓફ એટલે સંખ્યાબદ્ધ એવા પોઝિટિવ આઉટકમ્સ, હકારાત્મક પરિણામો હશે, then simply concentrate on visualizing one version today. તો આ તમારી પાસે માની લો કે એવા રસ્તાઓ છે કે તમે 4 થી 5 રીત એવી છે કે જેનાથી તમે તમારી ઈચ્છિત પરિસ્થિતિ ઉપર પહોંચી શકો છો, તમારી ડિઝાયર્ડ સિચ્યુએશન ઉપર તમે પહોંચી શકો છો. તો આવા સમયે કોઈ પણ એક રસ્તો છે એ તમે પકડી રાખો. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ, તમારા પોઝિટિવ આઉટકમ ઘણા બધા હોય એવા સમયે then simply concentrate, તો તમારે કોન્સન્ટ્રેટ કોના ઉપર કરવાનું છે? ઓન વિઝ્યુઅલાઇઝિંગ વન વર્ઝન ટુડે. આજે એક વસ્તુની સફળતા ઉપર તમારે વિઝ્યુઅલાઇઝેશન કરવાનું છે. પછી બીજે દિવસે બીજી વસ્તુ, એન્ડ અનધર વર્ઝન ટુમોરો, અને બીજે દિવસે બીજી વસ્તુની સફળતા ઉપર તમારે ફોકસ કરવાનું છે. આવી રીતે કરવાથી તમે વધારે સફળ થઈ શકશો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ. આ કોઈ કવાયત નથી. મેં તમને કીધું હતું ને કે કાંઈ તમારે જીમમાં નથી જવાનું. પણ શું છે? ઇન શોર્ટ, પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. તમે તમારું ભવિષ્ય, ફ્યુચર, FUTURE, ફ્યુચર એટલે ભાવિ, એને તમે પ્રિડિક્ટ કરો છો. PREDICT, પ્રિડિક્ટ કરો છો એટલે શું થાય છે કે તમે એની કલ્પના કરો છો, ચોક્કસ કથન કરો છો. બટ રાધર અ વે ક્લિયરિંગ અ નેગેટિવ થોટ્સ. તમે સૌથી વધુ એમ કરી અને તમારા નેગેટિવ થોટ્સ, નકારાત્મક વિચારો છે એને તમે ક્લીન કરો છો. આપણે પાણી છે એ જતું હોય, પાણીની અંદર બ્લોકેજ આવ્યો હોય એ પાઇપની અંદર, તો આપણે પાઇપ નથી બદલતા. આપણે શું કરીએ છીએ કે અંદર રહેલું બ્લોકેજ, જે કચરો છે એ કચરો બહાર કાઢીએ છીએ અને પાણી પાછું જતું રહે છે. આપણા જે આ નેગેટિવ થોટ્સ છે, જે નકારાત્મક વિચારો છે, એ આ કચરો છે.
આપણે આપણા માઇન્ડમાંથી આ કચરો, આ બ્લોકેજ કાઢી નાખવાનું છે એન્ડ ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ. અને આપણે સકારાત્મક પરિસ્થિતિ વિશે વધારે ને વધારે વિચારતું રહેવાનું છે. આ વસ્તુ છે એ આપણને વધુ ને વધુ પોઝિટિવિટી તરફ, વધુ ને વધુ હકારાત્મક તરફ લઈ જાય છે.